આવી એ આમ્રપાલીની પ્રશંસા મેં ઘણી સાંભળી. મારા મનમાં વિચાર આવ્યો, એ આમ્રપાલીને મારે એક વખત પણ મળવું. પણ કેવી રીતે? એ તો વૈશાલીની બહાર ન જાય અને મારા માટે રાજગૃહિની બહાર જવાનું અઘરું. મગધ નરેશનું સન્માન જળવાવું જોઈએ. વૈશાલી સાથેના મગધના પરસ્પરના સંબંધો એવા ન હતા કે અવરજવર કરી શકાય. એમાંય વૈશાલિકોની નજરે ચઢી જવાય તો એ ન છોડે. પૂરતો વિચાર કરીને જ આગળ વધવું. સિંહ સેનાપતિનો ભાઈ ગોપાલ વૈશાલીથી અપમાનિત બનીને આવેલો ત્યારે એને મેં સારી રીતે રાખેલો. અમાત્યના પદ સુધી એને આગળ વધાર્યો. છતાંય એના હૃદયમાંથી વૈશાલીનું ગૌરવ ઓછું નથી થયું. રાજગૃહિમાં એને આટલું સન્માન આપવા છતાં એ રાજગૃહિનો થઈ નહોતો ગયો. એની સહાય લેવાનો મેં વિચાર કર્યો. આમેય જ્યારે પણ મને સમય મળે ત્યારે એને બોલાવીને વૈશાલીની વાતો પૂછતો અને એ પણ ભાવવિભોર બનીને વૈશાલીની વાતો કરતો. વાત કરતા તો જાણે એ વૈશાલીમય બની જતો. એની વાત મને ન ગમતી મને પણ સાંભળવી પડતી, કારણ કે એ જ મને વૈશાલી બતાવી શકે એમ હતો. આમ્રપાલી સુધી જવાનો એ જ મારો મુખ્ય આધાર બનવાનો હતો. સેનાપતિ સિંહ અને ગોપાલ બે સગા ભાઈ. એમના પિતા વૈશાલીના સેનાપતિ હતા. એ દિવંગત થયા પછી સેનાપતિ પદ કોને આપવું એ પ્રશ્ન હતો. બે યોગ્ય હતા ત્યારે અધિકાર હંમેશા મોટાનો જ હોય એ સર્વ સ્વીકૃત વાત છે. પણ વૈશાલીને એનો અસ્વીકાર કર્યો. એનું એને દુઃખ હતું, અન્યાયનો ડંખ હતો. સેનાપતિ કરતાં ગોપાલ જરાય ઉતરતો ન હતો. યુદ્ધના મેદાનમાં જ્યારે એ બાણોનો મંડપ રચે ત્યારે નીચે માણસો ફરતા હોય પણ એમને કોઈ અસર ન થાય એવી બાણકલાનો એ પારંગત હતો. સૂર્યનો તડકો પણ અંદર ન પ્રવેશી શકે એવું એ બાણોનું આવરણ ઊભું કરી શકતો. ક્યારેક જરૂર પડ્યે બાણોની સીડી એ બનાવતો. તક્ષશિલા મહાવિદ્યાલયનો એ વિદ્યાર્થી હતો અને તક્ષશિલામાં અભ્યાસ કરીને આવ્યો હોય એના માટે કશું વિચારવાનું જ ન હોય. સિંહ પણ એટલો જ કાબેલ, હોશિયાર અને શૂરવીર. કદાચ એની બહાદુરીનો વિચાર કરતાં ગોપાલને અંક વધારે આપવા પડે. વૈશાલીનું સંથાગાર જ્યારે સેનાપતિ પદ આપવા માટે ભેગું થયું ત્યારે બધાએ એકી અવાજે નિર્ણય કર્યો, સેનાપતિ પદે સિંહ આવે. ગોપાલ ભલે મોટો હોય પણ એમને એ પસંદ નથી. આવું સાંભળીને ગોપાલ એકલો બધાની સામે થયો. સેનાપતિ પદનો અધિકાર મારો છે, એ અધિકારનો અપલાપ કરનાર છે કોણ? સંથાગાર સ્તબ્ધ થઈ ગયું. આને હવે સમજાવવો કેમ કરીને? પણ એ જ સમયે સેનાપતિ સિંહ મોટા ભાઈની પાસે ગયો. એને એકાંતમાં સમજાવ્યો. જુઓ ભાઈ, આપણે બે હોઈએ તો વૈશાલીમાં કોઈ પણ આપણને પહોંચે નહીં. આપણે ધારીએ તો માલિક બની શકીએ, પણ વૈશાલીની અપેક્ષા આપણી પાસે વધારે છે. સંથાગારની આજ્ઞાનો અનાદર કરવાથી આપણા પિતાએ ઊભી કરેલી એ આબરૂ આપણા જ હાથે ખતમ થઈ જશે. હાલની સ્થિતિમાં સેનાપતિ પદ આપણા ઘરમાં રહે છે. એને સાચવવું એ આપણી ફરજ છે. અને વધારે સારું તો એ છે કે તમે જ્યાં જશો ત્યાં આદર પામશો. તમારી શક્તિની કદર કરનારા રાજાઓ ભરત વર્ષમાં ઘણા છે. કોઈ પણ બળવાન રાજ્યની સેવા કરીને વૈશાલીને સમક્ષ બનાવી શકાય જો તમે ધારો તો. પિતાજી વિદેહથી આવીને રહ્યા. વૈશાલીએ આપણને ગૌરવ અપાવ્યું છે. એ ગૌરવને આપણે વધારવાનું છે. મારી આ વાત છે. ગોપાલની આદત એ સમયે વૈશાલીમાં અલ્લડપણે ફરવાની હતી. આખી નગરીમાં બે રોકટોક ફરતો. એથી નગરવાસીઓને એ અણગમતો બન્યો હતો. લોકોને ડર હતો કે આ ગોપાલની પાસે એટલું બધું બળ છે કે ભવિષ્યમાં એ આખી વૈશાલીનો રાજા બની જશે. એને પદથી દૂર રાખવામાં જ હિત છે. એમ વિચારીને સંથાગારે ગોપાલ માટે કહ્યું, ગોપાલને જોઈએ તો દૂર દૂર એક વાટિકા તૈયાર કરીને આપો. ત્યાં રહીને આનંદથી સમય પસાર કરી શકે. સેનાપતિએ ભાઈને સમજાવ્યો. ગોપાલ પણ સમજી ગયો. આવી સ્થિતિમાં બળજબરી કરીને સેનાપતિ પદ તો મેળવી શકાય, પણ નગરજનોનો અસંતોષ હોય તો આવા પદને શું કરવાનું? વળી અપમાનિત થઈને હવે વૈશાલીમાં રહેવાનો પણ કોઈ અર્થ ન લાગ્યો અને બીજા જ દિવસે એણે વૈશાલીનો ત્યાગ કર્યો.
ફરતો ફરતો એ રાજગૃહીમાં આવ્યો, મને મળ્યો. એની ક્ષમતા પીછાણીને મેં એને રાજગૃહીમાં રાખ્યો. એના શૌર્ય, શક્તિ અને સમજદારીએ મને આકર્ષિત કર્યો. એની સાથે વાર્તાલાપ કરવાનું મને ગમતું, પણ એ વાત વર્ષકારને ખટકતી. ગોપાલ સાથેના મારા સંપર્કના કારણે એને ઈર્ષ્યા તો થતી જ, સાથે સાથે એ કૌણિકને પણ મારી વિરુદ્ધમાં ઉશ્કેર્યા કરતો. જોકે મને એની કોઈ દરકાર ન હતી. ગોપાલને અમાત્યના પદ સુધી પહોંચાડ્યો. એની કાર્યક્ષમતા અજોડ હતી, તો દેશ વિદેશની રાજકીય પરિસ્થિતિનું મૂલ્યાંકન અને ભવિષ્યને જોવાની દૃષ્ટિ પણ ખૂબ અનુપમ હતી. મને એનામાં વિશ્વાસ હતો કે એ મને ક્યારેય પણ ખોટો માર્ગ નહીં બતાવે. ગોપાલને એક દિવસ સંધ્યા સમયે બોલાવ્યો. અમે બંને ગવાક્ષમાં બેઠા. વાત વાતમાં મેં આમ્રપાલીની યાદ કરી. ગોપાલ ચમકી ગયો. ચમક છુપાવીને તરત એ વાતને પ્રવાહિત કરવા લાગ્યો. આમ્રપાલી તો અદ્ભુત નારી છે. એની કલા, એનું રૂપ, સૌંદર્ય, એની ઉદારતા અદ્ભુત છે. અને એણે આમ્રપાલીની વાત વહેતી કરી. તે દિવસે રત્નનો એક વેપારી આવેલો. જાત જાતના અને જુદા જુદા વર્ણોના એની પાસે હતા. એ રત્નોના કાર્યો પણ અદ્ભુત હતા. મૂલ્ય પણ એવા જ હતા કે સામાન્ય માણસ એને ખરીદી જ ન શકે. એમાં એક રત્ન તો એવું હતું જેમાં આપણને કાચના ટુકડાનો ભાસ થાય, પણ એને સ્ત્રીની સેંથીમાં મૂકવામાં આવે તો એ સ્ત્રીના આખા શરીરમાંથી એક વિશિષ્ટ પ્રકારની આભા વેરાવા લાગતી. એના લાવણ્યમાં અનેક ગણો વધારો થઈ જતો. એક બીજું રત્ન હતું. એ રત્ન તમારા હાથમાં રાખો તો દુશ્મનો તમારી પાસે ફરકી પણ ન શકે. એની પરીક્ષા કરવા માટે એ વેપારીએ એક થાળમાં ચોખા મંગાવ્યા, કેટલાક પક્ષીઓ મંગાવ્યા. થાળમાં ચોખા ભરીને એના ઉપર પેલું રત્ન ગોઠવી દીધું અને પક્ષીઓને છૂટા મૂકી દીધા. ચોખાના થાળને ચોકની વચ્ચે મૂક્યો છે. પક્ષીઓ ગોળ ગોળ ચક્કર મારી રહ્યા છે, પરંતુ એકેય પક્ષી આ થાળની નજીક નથી આવતું. પેલું રત્ન ઉપાડી લેવામાં આવ્યું અને તરત જ ઉડતા ચકરાવા લેતા પક્ષીઓ નીચે આવીને ચોખાના થાળ પર જાણે તૂટી પડ્યા. તો વળી એનાથી પણ જોરદાર એક રત્ન હતું. એ રત્નને આંખો પર રાખવામાં આવે તો જન્મથી અંધ માણસને પણ પ્રકાશનો અનુભવ થાય, આંખોમાં ઠંડકનો અનુભવ થાય. આમ્રપાલીએ એ રત્નોની કિંમત પૂછી. કરોડો સોના મહોરોના એ રત્નો આમ્રપાલીને ગમી ગયા. વેપારીને વિનંતી કરી, રત્નોની કિંમત લઈને આ રત્નો તમે મને આપો. પરંતુ વેપારી તો વિચિત્ર નીકળ્યો. એણે કહ્યું, આ રત્નો લઈને હું આગળ જવા માટે નીકળ્યો છું. ત્યાં મારી પ્રતીક્ષા થઈ રહી છે, એટલે બધા રત્નો તો આપી શકીશ નહીં. તમારે જોઈએ તો એક રત્ન હું આપી શકું. મારે તો 3 રત્નોની જરૂર છે. આપ કહો તે દામ ચૂકવવા હું રાજી છું. આપ મને 3 રત્નો આપવાની મહેરબાની કરો. આપ ઈચ્છો તો હું માત્ર એક રત્ન આપી શકું. છેવટે આમ્રપાલીએ એક રત્ન ગ્રહણ કર્યું કે જેનાથી આંખોને ઠંડક મળતી હતી. વેપારી વિચારમાં પડ્યો કે એણે કેમ આ રત્ન લીધું હશે. ઘણો વિચાર કર્યો, પણ એના દિમાગમાં કોઈ જ વાત ન આવી અને છેવટે રત્નના દામ લઈને એ રવાના થઈ ગયો. એ રત્ન એણે મહાલી માટે ગ્રહણ કર્યું હતું. તે દિવસે સંથાગારમાં એની અદ્ભુત કળા બતાવવા આવ્યો. એમાં એને શ્રમ પડ્યો. આંખનું તેજ ખલાસ થઈ ગયું. કોઈને ખબર ન પડે એ માટે એ ભૂમિગૃહમાં આશ્રય લઈને રહેલો અને 500 ધનુર્ધારીઓને એણે એકાંતમાં રહીને તૈયાર કરેલા. એને જ અર્પણ કરવા આ રત્ન એણે લીધેલું હતું. આવી એની ઉદારતા હતી. પણ પોતાના સૌંદર્યને, લાવણ્યને વધારનારું રત્ન લેવાનો એણે પ્રયાસ પણ ન કર્યો. આમ્રપાલીની આવી અદ્ભુત વાતો સાંભળીને એને મળવાની મારા મનમાં તીવ્ર અભિલાષા જન્મી. પણ ત્યાં પહોંચવાનું અઘરું હતું. વૈશાલીના મલ્લી અને લીચ્છવી જુવાનોના હાથમાં ચઢી ગયા તો ત્યાંથી પાછા આવવાની કોઈ કલ્પના પણ ન કરી શકે. એમનો ચોકી પહેરો પણ જોરદાર. ગંગાને પાર કરીને સામા કિનારે જવામાં તો તમને કેટલાય હોડકા મળે.
અને એ બધામાં હોય સૈનિકો. નગરમાં જો કોઈ નવો માણસ જોવામાં આવે એટલે એની પૂછપરછ થાય, અને જવાબ જો સંતોષકારક ન લાગે તો તરત એને કારાગૃહમાં જવું પડતું. પછી ત્યાંથી એ ક્યારેય બહાર ન નીકળી શકે. આ બધી વાતો સાંભળીને મારી ઝંખના આમ્રપાલીને મળવાની તીવ્રતમ બનતી ચાલી. ગોપાલને વાત કરી. થોડીવાર તો એ પણ વિચારમાં પડ્યો. રાજાને વૈશાલીમાં લઈ જવામાં કેટલા જોખમો. રાજાને લઈને જાઉં અને ત્યાં જો કંઈ બખેડો ઊભો થાય તો એને કોણ શાંત પાડે? એ સમયે બીજું કોઈ ત્યાં આવી શકવાનું નથી. રાજાની સુરક્ષાનો સઘળો ભાર મારા માથે હોય, અને આ રાજા લીધી લત મૂકે એવો નથી. રાજાને વૈશાલીમાં લઈ જવામાં પણ જોખમ. રાજગૃહી અને વૈશાલી આમને સામને છે. ત્યાં લઈ જવામાં રાજાની અંદરની વાત અલગ હોય તો વૈશાલીને નુકસાન થાય. ત્યાં જઈને ત્યાંની વાત જાણીને આવે અને પછી યુદ્ધ કરે તો વૈશાલીનું અહિત થાય. વૈશાલીના અહિતની વાત તો વિચારી જ ન શકાય. તો શું કરવું? એની મૂંઝવણ હું કળી ગયો. ગોપાલને મેં કહ્યું, ગોપાલ, તું મારાથી બિલકુલ ભય ન રાખ. મારે વૈશાલી સાથે યુદ્ધ નથી કરવું. ગુપ્ત બાતમી મેળવવા માટે મારે ત્યાં જવાની જરૂર નથી. મારી અપેક્ષા માત્ર આમ્રપાલી જ છે. આપણે માત્ર 2 જણ જ જઈશું. આપણે પ્રચ્છન્ન વેશમાં જઈશું. આપણને કોઈ પહેચાની ન શકે. અહીંથી નીકળતા આપણે વૈશાલી જઈશું એવી વાત કોઈને નહીં કરીએ. આપણું ગમન અને આગમન પ્રચ્છન્ન જ રહેશે. ગોપાલ મારી વાત સમજી ગયો. એ મને વૈશાલી લઈ જવા સંમત થયો, અને એક દિવસ મંત્રીઓની સાથે તીર્થયાત્રા કરવાના નામે અમે વૈશાલી પહોંચ્યા. ગોપાલ ન હોત તો વૈશાલી કે આમ્રપાલી સુધી પહોંચવાનો મારી પાસે કોઈ માર્ગ જ નહોતો. ચારે દિશામાં લીચ્છવીઓનો કડક ચોકી પહેરો ભેદવાનું કામ જેવા તેવાનું ન હતું. સોન નદીનો અડધો પટ વૈશાલીનો હતો. ત્યાં સુધી સતત એની નૌસેના ફર્યા કરતી. સેંકડોની સંખ્યામાં નૌકાઓ દિવસ અને રાત સતત ચક્કર માર્યા કરતી. એ માર્ગ કામનો નહીં. ગોપાલ થોડો આગળ લઈ ગયો જ્યાં વૈશાલીની હદ ન હતી. સોન નદી પાર કરીને અમે આગળ વધ્યા. ગુપ્ત માર્ગે આગળ વધવાનું હતું. ગોપાલ ઊભો રહ્યો. મહારાજ, હવે આપણે ગુપ્ત માર્ગે જવાનું છે, પણ એ માર્ગ વૈશાલિક સિવાય કોઈ પણ જોઈ ન શકે. આપની આંખે મારે પાટા બાંધવા પડશે અને પછી જ આગળ વધાશે. હું ગભરાયો. આંખે પાટા બાંધીને આ માણસ મને કોણ જાણે ક્યાં લઈ જશે? શું કરશે? શત્રુના દેશમાં મને શત્રુના હવાલે કરી દે તો? ગોપાલ મારી મનોવેદના સમજી ગયો. એણે મને વિશ્વાસ આપ્યો, અને આમ્રપાલીના અતિ આકર્ષણના કારણે મેં એનો સ્વીકાર કર્યો. સાહસ વગર સિદ્ધિ ક્યાંથી મળે? ગોપાલ મને નીલપદ્મ ભવન પાસે લઈ ગયો. મારી આંખો પરના પાટા છોડ્યા. એક વૃક્ષ નીચે મને બેસાડી નીલપદ્મ ભવનના દ્વારમાં પ્રવેશ કર્યો. એક સુંદર પરિચારિકાને બોલાવીને એણે કહ્યું, આમ્રપાલીને સમાચાર આપો કે રાજગૃહી નરેશ શ્રેણીકાપના આંગણે આવ્યા છે. આમ્રપાલીએ સામે કહાવ્યું, કોઈ નરેશ માટે અહીં સ્થાન નથી. ગોપાલ મારી પાસે આવ્યો. રડમસ ચહેરે એણે મને વાત કરી. મેં કહ્યું, ફરીથી ત્યાં જાઓ અને એને સમાચાર આપો. એક પ્રેમાર્થી પ્રેમની ભિક્ષા માંગવા આવ્યો છે. એ ત્યાં ગયો, સમાચાર આપ્યા અને એનો આવકાર મળ્યો. નીલપદ્મ ભવનની શોભા જોતા જોતા અમે આગળ વધ્યા. ઠેર ઠેર કલા અને સૌંદર્યના પરિચાયકો ઊભા હતા. સુંદર પુતળીઓ જાણે જીવંત સુંદરી હોય એ રીતે આવકાર આપતી હતી. સમગ્ર નીલપદ્મ ભવનમાં જાણે પ્રેમ અને સુંદરતાની જ હવા વહેતી. પરિચારિકા અમને એક વિશાળ ખંડમાં લાવી, જ્યાં એક પર્યંક ઉપર બેઠેલી આમ્રપાલીએ ઊભી થઈને અમારું અભિવાદન કર્યું. અભિવાદનની એની પદ્ધતિ, અંગભંગી, શરીરના મરોડ વગેરે જોઈને હું તો ભાન ભૂલી ગયો. હું શ્રેણીક, મગધનો અધિપતિ, કંઈ જ મારા સ્મરણમાં ન રહ્યું. હું ભાવાવેશમાં તણાયો. સંપૂર્ણ વિધિ જાણે પ્રેમનો મહાસાગર હોય એવી એક ભાવાત્મક પ્રતીતિ થવા લાગી. મીઠા મધુર કોમળ શબ્દોથી એણે આવકાર આપ્યો. જો કે એના શબ્દો સાંભળવા અને એના ભાવો તારવવા કંઈ જ મારા વશમાં ન હતું. એના અપ્રતિમ સૌંદર્ય લાવણ્યમાં હું મુગ્ધ બની ગયો. પરિચારક, પરિચારિકા અને ગોપાલ અદૃશ્ય થઈ ગયા.
ત્યાં માત્ર પ્રકૃતિ અને પુરુષ શેષ રહ્યા. જાણે પ્રકૃતિ પુરુષની પ્રતીક્ષા કરી રહી હતી. બે પડછાયા ક્યારે એક બની ગયા એનો કંઈ જ ખ્યાલ ન રહ્યો. ઘણા દિવસો પસાર થયા. એ દિવસો અદ્ભુત હતા. એક દિવસે નીચેથી કોલાહલ આવતો હતો. આમ્રપાલીએ તપાસ કરાવી શાનો કોલાહલ છે. પરિચારકે સમાચાર આપ્યા કે નીચે મોટું ટોળું જમા થઈ ગયું છે. એ ટોળું કહે છે કે કોઈ માગધ આ ભવનમાં છે અને એમને અમારે હવાલે કરો. આમ્રપાલી અને ગોપાલ ત્યાં પહોંચ્યા. શું છે આટલો કોલાહલ શાનો છે? વૈશાલીમાં માગધ આવવો ના જોઈએ, કારણ કે એ અમારો શત્રુ છે. તમે એને આશ્રય આપેલો છે, અમને સોંપી દો. અમારે જે કરવું હશે તે કરીશું. અરે ભલા લીછવી યુવાન, તને ખબર નથી આ નીલપદ્મ ભવન છે. અહીં કોઈ પણ કોઈનો શત્રુ નથી અને કોઈ કોઈનો મિત્ર નથી. અહીં આવનારો માત્ર પ્રેમ પિયુષનો પ્યાસો છે. એટલામાં સિંહ સેનાપતિ આવ્યો. ગોપાલ અને સિંહની આંખો એક થઈ. આંખોથી કેટલાક સવાલ જવાબ થઈ ગયા. સેનાપતિને સંતોષ થયો અને આખીએ બાજી જાણે એણે પોતાના હાથમાં લીધી. યુવાનો બરાબર ઉશ્કેરાયેલા અને કહેતા હતા, જે હોય તે એ અમને સોંપી દો, એના સિવાયની કોઈ વાત નહીં. સિંહ સેનાપતિએ બધા સાંભળે એમ ગોપાલને પૂછ્યું, ગોપાલ, તું વૈશાલિક છે? તન અને મનથી હું માત્ર વૈશાલિક છું. તું કોને લઈને આવ્યો છે? શા માટે? હું શ્રેણિક બિંબિસારને લઈને આવ્યો છું. આમ્રપાલીને મળવાની એની અદમ્ય આકાંક્ષા હતી. માત્ર આ જ કારણે હું લઈને આવ્યો છું. કયા માર્ગે તું લાવ્યો છે? હું ગુપ્ત માર્ગે જ લાવ્યો છું, પણ એ માર્ગ આવનારાએ જોયો કે જાણ્યો નથી. એની આંખે પટ્ટી બાંધીને હું એને અહીં લાવ્યો છું. હું વૈશાલિક છું. મારા જીવતા વૈશાલીને જોખમ થાય એવો કોઈ પણ માર્ગ હું અપનાવીશ નહીં. તમે ખાતરી રાખજો. પણ હવે એ અહીંથી જઈ શકશે નહીં. શ્રેણિક કા વૈશાલીમાં રહેશે કા ઉપર જશે. વૈશાલીમાં આવેલો માણસ બહાર ન જઈ શકે. ગોપાલ વિમાસણમાં પડ્યો. એને પોતાની ભૂલ સમજાઈ. આમાંથી માર્ગ શો કાઢવો એની મૂંઝવણ અનુભવી રહ્યો. સિંહ સેનાપતિએ કહ્યું, ભલે લીચ્છવી યુવાન, આજે આવનારો યુવાન આપણો અતિથિ છે. આપણો શત્રુ રાજા શ્રેણિક છે. આ તો પ્રેમ પ્યાસો શ્રેણિક છે. એને આદર સન્માનપૂર્વક અહીંથી રવાના કરવાનો, એમાં જ વૈશાલીનું ગૌરવ છે. ગોપાલને શાંતિ થઈ. ગોપાલ મને લેવા આવ્યો. રવાના થવાની તૈયારી થઈ ગઈ હતી. આદર સન્માનપૂર્વક મને વૈશાલીની સરહદ સુધી એ લોકો મૂકી ગયા અને અમે રાજગૃહમાં આવ્યા.